હું મને અને મારા પરિવારને વીમા સુરક્ષા પૂરી પાડવાનો સમજદારીભર્યો નિર્ણય કરું છું. મૃત્યુ, અપંગતા અને માંદગીના જોખમો સામે અને ઘણી મહેનતપૂર્વકની યોજના અને બચત પછી પ્રાપ્ત થયેલ ઘર અને તેમાં રહેલ વસ્તુઓ આગ, પૂર અને જલપ્રલય ઇત્યાદિ જેવા જોખમો સામે સુરક્ષિત રહે એમ હું ઈચ્છું છું. એના માટે હું મારા જાણકાર અને કુશલ એજન્ટને મળું છું. એ મને મારી મિલકતનું મૂલ્યાંકન કરી ચોકસાઈપૂર્વક તેની યાદી તૈયાર કરવાની સલાહ આપે છે. આ પ્રક્રિયા તો બહુ માથાકૂટવાળી છે. એના કરતાં તો હું મારી મિલકતને એક લમસમ રકમ માટે વીમો કરાવી લઈશ, કેમ કે મને નથી લાગતું કે મારી બધી જ મિલકત એક જ સમયમાં કોઈ નુકસાન કે હાનિઓનો શિકાર બનશે. પરંતુ સર, પોલિસી આ રીતે કાર્ય નહીં કરતી. સિદ્ધાંત એ છે કે તમારી મિલકતને તમારે આગ અને સંબંધિત અન્ય જોખમો સામે તેના રીસ્ટેટમેન્ટ મૂલ્ય, જો અગર પોલિસી તમને આની પરવાનગી આપે અને તમે તે સ્વીકારતા હોય તો, અથવા માર્કેટ મૂલ્ય જેમાં રીસ્ટેટમેન્ટ મૂલ્યમાંથી ઘસારો બાદ કરી લેવામાં આવે છે, તેમાંથી કોઈ પણ માટે વીમો કરાવવો જોઈએ. મુદ્દાની વાત એ છે કે તમારે બધી જ મિલકતને જોખમ સામે વીમો કરાવવાની રહેશે અને આ માટે કોઈ પસંદગી નહીં કરી શકો. આ તો ખોટું છે. હું જે ચાહું એ પસંદ કરીને તેનો વીમો શા માટે ના કરાવી શકું? તું વધારે કમિશન કમાઈ લેવાની કોશિશ કરે છે અને મને ખોટી સલાહ આપે છે. હું આવેશમાં ઝડપથી મારા એજન્ટને બદલું છું અને એજન્ટ કમિશન કમાઈ લેવાની લાલચમાં મારી બધી જ માંગ સ્વીકારી લે છે અને મને લાંબા સમય સુધી સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ નથી. હું મારા ઘર અને તેમાં રહેલી વસ્તુઓનું માર્કેટ વેલ્યુ 15 લાખના બદલે 5 લાખનો વીમો કરાવું છું. ટેકનિકલી કહીએ તો મારી મિલકતના મૂલ્યાંકન 2/3 ભાગ જેટલી ઓછી ઇન્શ્યોર કરી છે. નસીબમાં હોય તેમ એક દિવસ સવારે મારા શહેર પર કુદરતનો પ્રકોપ થાય છે અને આખા શહેરમાં જલપ્રલય, પૂર જેવી સ્થિતિ બની જાય છે. હું એક્સ એજન્ટને જણાવું છું કે મારા ઘર અને તેમાં રહેલા સામાનમાંથી ઘણો ખરો સામાન નુકસાન પામ્યો છે, જેનું અંદાજિત મૂલ્ય 2 લાખ છે. વીમા કંપની તરત જ એને કાર્યદક્ષ રીતે થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરાવે છે અને નુકસાનની આકારણી ₹1.5 લાખ નક્કી કરે છે. પરંતુ મેં ગ્રોસલી અંડર ઇન્સ્યોરન્સ કરી છે અને મને માત્ર ₹50,000નો ક્લેમ ઓફર કર્યો છે. આ બધી જાણકારી મને મારા ઇન્સ્યોરન્સ એજન્ટે આપી, જે સાંભળીને હું ઘણો શોક થઈ ગયો. મારે શું કરવું મને કાંઈ જ સમજમાં ના આવ્યું. એટલે તરત જ હું ઇન્સ્યોરન્સ કંપની જવા માટે નીકળ્યો. મને થયેલું નુકસાન 1.5 લાખનું છે, ત્યારે તમે મને માત્ર 50,000 કઈ રીતે ચૂકવી શકો છો? મેં વીમો તો 5 લાખનો કરાવ્યો છે. તમે મને છેતરી રહ્યા છો? પરંતુ સર, સર્વેયર દ્વારા તમારી મિલકતનું મૂલ્ય 15 લાખ આંકવામાં આવ્યું છે, જેની માટે તમે માત્ર 5 લાખનો વીમો કરાવ્યો છે અને આમ 10 લાખના મૂલ્ય પર પ્રીમિયમની બચત કરી છે. એટલે તમારે નુકસાન પણ અનુપાતમાં ભોગવવાનું રહેશે. કૃપા કરી તમે આપવામાં આવેલી પોલિસીમાં ક્લોઝ જેનું શીર્ષક સરેરાશની શરત છે તે જુઓ. તમને સમજણ પડી ને સર? મને તરત જ મારા જૂના એજન્ટે કહેલી વાત યાદ આવે છે. જો મેં તેની સલાહ માની હોત તો મને આ સ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોત. યાદ રાખો, તમે વીમો લેવાનો નિર્ણય કરો ત્યારે પોલિસીને સમજવા પાછળ આપેલો સમય એ સમયનો સદુપયોગ છે. વીમા પોલિસી ખરીદતી વખતે તમારે તેના નિયમો અને શરતો ધ્યાનથી સમજવા જોઈએ, જેથી તમે માત્ર તમારા અધિકારો જ નહીં પરંતુ ફરજ વિશે પણ માહિતગાર રહો.